રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે। કણકોટ કૃષ્ણનગર વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે। ફરી દીપડા દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। શહેરમાં રૈયા વિસ્તારમાં દીપડો આવ્યો હોવાની ચર્ચા છે। રોડ પર જતા દીપડાનો વિડીયો વાયરલ થયો છે, તો બીજી તરફ દીપડાના આટાફેરાથી લોકોમાં ભયનો માહોલ છે। લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। સ્થાનિકોએ જલ્દી દીપડાને પકડી પાંજરે પૂરવા માંગ કરી છે। સ્થાનિકોને માંગને પગલે વન વિભાગે પણ પાંજરું મૂક્યું છે। રાજકોટમાં પ્રવેશ દ્વાર પર દીપડાના ધામાને લઈ વન વિભાગના અધિકારી એસટી કોટડીયાએ જણાવ્યું હતું કે મુજકા, કણકોટ, વગુડળ અને કૃષ્ણનગર વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો। વન વિભાગ દ્વારા 3 અલગ અલગ જગ્યાએ પાંજરું મૂકવામાં આવ્યું છે। દીપડાએ સોમવારે રાત્રે મારણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે। દીપડાને પાંજરામાં મૂકી પકડવાનો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો। ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી તમને નવી ખબરો મળતી રહે।